બ્રહ્માના આહુડા, બ્રહ્માનો નાદ છે ઈ ઠેઠ વિષ્ણુની નાભીએ પોગ્યો ને ત્યારે એને આંખું ખોલી શું છે કે જોવો તો ખરા, તમે જે જાયગા નથી અને આના કમળ ખીલ્યું છે, મારી ઉત્પત્તિ થઈ છે, પણ આ બે અસુર જાતિના, અજડ જાતિના હમણાં સૃષ્ટિનું આપણે નિર્માણ કરી એના પેલા આ પતન કરી દેશે. હવે જાગો, હવે જાગો. એ નારાયણની નિંદ્રા ન ઉગી અને નારાયણના મસ્તિષ્કમાંથી એક બીજું વૃક્ષ નીકળ્યું, એક બીજા વૃક્ષનું ઉત્પન્ન થયું અહીંયા, અને વૃક્ષની ડાળીઓ હતી એ ડાળી બ્રહ્માએ પકડી રાખી અને નારાયણે કીધું નાભીમાંથી, કમળની દાંડીમાંથી કે હે બ્રહ્મદેવ, આ તો અસુર છે, આને નહીં પોગાય, મારી એ કેપેસિટી નથી, હું આને ન મારી શકું, આને તમે ન મારી શકો, બ્રહ્મા વિષ્ણુ મહેશ આને નહીં મારી શકે, કરવું શું? તો કે યાદ કરી લ્યો ભગવતીને શક્તિને, એના સિવાય પડી એ કેદી આવે, કहीं આવે, જપ તપ જોગ કરવા પડે કે કાંઈ નહીં, યાદ કરી લ્યો, આતનાદ કરો. બહુ સાચી વાત છે, જેથી આતનાદ થાય તેદી આવી ઊભી રહે અને કેમ પણ ઈ આવે ઈ મોર તો મને કમળ ઉપરથી પાડી દે છે કે આ જો બાજુમાં મારા માથામાંથી, માથાના પાછળના ભાગમાંથી જે વૃક્ષ ઉગ્યું છે ને, એ વૃક્ષની ડાળીને તમે પકડી રાખો, કમળ ઉપર બેઠા રહ્યો, તમે પડતા નહીં, વૃક્ષની ડાળીને પકડી રાખો અને વૃક્ષની ડાળીને પકડી અને બ્રહ્માજી છે સ્થિર થયા. ઈ જે વૃક્ષ હતું ને બેન, એ વૃક્ષનું નામ વડ. વાહ. અને હું તમે આપણી પરંપરામાં જેને આવડ કહી છે, ઈ જ આવડ.